વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકનો દાખલા નંબર 9 છે. આપણે પહેલાં એની રકમ જોઈએ. પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17ના રોજના કાચા સરવૈયા અને હવાલાઓ પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. આપણને કહ્યું છે કે પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીનું કાચું સરવૈયું આપેલું છે અને નીચે આપણને હવાલા આપ્યા છે. એના ઉપરથી આપણે એની એન્ટ્રીઓ કરવાની છે. તો સૌથી પહેલું આપણે કે આપણને જે આ કાચા સરવૈયામાં જે અસર આપી છે એ કાચા સરવૈયાની એન્ટ્રીઓની અસર ક્યાં કરવી તે આપણે શીખીએ. એમાં સૌથી પહેલો આપણને આપેલો છે ઉપાડ. તો જુઓ કે આ ઉપાડને આપણે ક્યાં દર્શાવવો? તો ઉપાડ આપણે ભાગીદારનો હોય છે એટલે આપણે બતાવીશું ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ પર. એના પછી આપણને આપી છે ચોખ્ખી ખરીદી. હવે અહીંયા આપણને એક નીચે નોંધ કરીને લખેલું છે કે ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી. આ વ્યવસ્થિત ખરીદીનો અર્થ શું થાય? તો વ્યવસ્થિત ખરીદીનો મતલબ એવો થાય કે શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ ખરીદ પરત અને માઇનસ આખર સ્ટોક. આ રીતે આ 4 એન્ટ્રીનું ભેગું સ્વરૂપ એટલે આપણી વ્યવસ્થિત ખરીદી. મતલબ કે અહીંયા શરૂના સ્ટોકની આખર સ્ટોકની અંદર હવાલાઓની અસરો થઈ ગયેલી હશે. તો આવી ચોખ્ખી ખરીદીની પડતર આપણે ક્યાં લખીશું? તો આપણે જાણીએ છીએ કે આ માલનું ખાતું છે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ પર આપણે એની એન્ટ્રી કરીશું. ત્યારબાદ આપણને આપ્યો છે માલનો સ્ટોક. તારીખ આપણને આપી છે 31/3/17. તો આવો આખર સ્ટોક આપણે ક્યાં બતાવો? તો આખર સ્ટોક આપણે દર્શાવીશું મિલકત અને લેણામાં. અને આપણે શું કહીએ છીએ? ધંધાની ચાલુ મિલકત. અને કાચા સરવૈયામાં આપેલો છે એટલે આપણે આની એક જ અસર કરીશું. તો મિલકત લેણામાં આપણે ચાલુ મિલકતના હેડિંગ નીચે લખી દઈશું. ત્યારબાદ આપ્યું છે આપણને લેણું. લેણું એટલે આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો એને આપણે શું કહીએ? તો દેવાદાર કહીએ. તો મતલબ કે આ દેવાદારને ક્યાં બતાવવું? તો દેવાદાર એ પણ આપણા ધંધાની શું છે? તો ચાલુ મિલકત છે. અને ચાલુ મિલકત આપણે ક્યાં બતાવવાની? તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ત્યારબાદ છે મજૂરી. તો મજૂરી ક્યાં લખશું? તો અહીંયા મજૂરી અને પગાર. આપણે આગળ એવું શીખેલા છીએ કે જો પગાર શબ્દ પહેલો હોય તો એને નફા નુકસાનમાં વહીવટી ખર્ચમાં દર્શાવો અને મજૂરી શબ્દ પહેલો હોય તો એને આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ પર બતાવવાનો. મતલબ પહેલો શબ્દ હોય એના ઉપરથી નક્કી થશે કે આ એન્ટ્રીને આપણે ક્યાં લખવી. ત્યારબાદ આપણને આપ્યું છે વેપાર ખર્ચ. તો વેપાર ખર્ચ એટલે શું? તો ધંધો ચલાવવા માટેનો ખર્ચો છે. તો આ વેપાર ખર્ચને આપણે ક્યાં બતાવવાનો? તો નફા નુકસાનની ઉધાર બાજુ કયા હેડિંગમાં બતાવીશું? તો વહીવટી ખર્ચ. આપણે નફા નુકસાનની ઉધાર બાજુ 4 પ્રકારના જુદા જુદા હેડિંગ બનાવીએ છીએ. એ 4 હેડિંગમાંના વહીવટી ખર્ચના હેડિંગમાં આપણે વેપાર ખર્ચ લખવાનો થશે. ત્યારબાદ છે મકાન. તો મકાન એ આપણા ધંધાની મિલકત છે. તો મિલકતમાં આપણે 2 ભાગ પાડીએ, કાયમી મિલકત અને ચાલુ મિલકત. તો મકાન કઈ મિલકત કહેવાય? આપણી કાયમી મિલકત. તો આને પણ બતાવીશું આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર કાયમી મિલકતના હેડિંગમાં. એના પછી આપણને આપ્યું છે ફર્નિચર અને ફિટિંગ્સ. તો ફર્નિચર અને ફિટિંગ્સને ક્યાં બતાવીશું? તો એ પણ આપણા ધંધાની શું છે? કાયમી મિલકત. અને કાયમી મિલકત છે એટલે પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ. ત્યારબાદ છે ઓફિસના સાધનો. એ પણ આપણા ધંધા માટે શું છે? તો કાયમી મિલકત છે. અને કાયમી મિલકત છે એટલે એ પણ આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર બતાવીશું. પછી પેકિંગ સામગ્રીનો સ્ટોક. તો કોઈ પણ પ્રકારનો સ્ટોક આપણને કાચા સરવૈયામાં આપ્યો હોય અને એમાં તારીખ ન લખી હોય તો એને આખર સ્ટોક જ ગણવો. અને આ આખર સ્ટોક છે એટલે આપણા ધંધાની શું ગણાય? તો આપણે આગળ શીખી ગયા છે કે કોઈ પણ પ્રકારનો સ્ટોક એ આપણા ધંધા માટે છે ચાલુ મિલકત. અને ચાલુ મિલકત છે એટલે આપણે એને બતાવીશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના હેડિંગમાં. ત્યારબાદ છેલ્લી એન્ટ્રી આપી છે આપણને રોકડ શિલ્લક. તો રોકડ શિલ્લક એ પણ આપણા ધંધાની કઈ મિલકત ગણી શકાય? ચાલુ મિલકત. તો આને પણ આપણે મિલકત લેણા બાજુ પર ચાલુ મિલકતના હેડિંગમાં બતાવીશું. ત્યારબાદ આપણે લઈએ જમા બાકીઓ. તો જમા બાકીમાં સૌથી પહેલી આપી છે આપણને મૂડી.
તો આ મૂડીને આપણે ક્યાં બતાવી? તો મૂડી આપણા મૂડી ખાતાની જમા બાજુ પર આપણે એનું ખાતું બનાવીએ જ છીએ. ત્યારબાદ આપણને આપ્યું છે વેચાણ. તો વેચાણ ક્યાં લખીશું? તો વેચાણ એ માલનું ખાતું છે અને માલના ખાતા આપણે ક્યાં બતાવીએ છીએ? તો વેપાર ખાતામાં. અને વેચાણ જમા બાકી હોય એટલે જમા બાજુ. ત્યારબાદ આપણને આપ્યું છે દેવું. તો દેવું ક્યાં બતાવવું? તો દેવું એનો બીજો અર્થ થાય લેણદારો. આ લેણદારો છે. હવે એને ક્યાં દર્શાવીશું? તો દેવું છે એટલે સ્વાભાવિક છે કે પાકા અક્ષરમાં મૂડી દેવા બાજુ પર બતાવવાનું. પણ મૂડી દેવામાં આપણી પાસે બે હેડિંગ છે દેવાના, બિનચાલુ દેવું અને ચાલુ દેવું. તો એમાંનું આ કયું દેવું ગણી લઈશું? ચાલુ દેવું. પછી છે નમૂના તરીકે વહેંચેલ માલ. નમૂના તરીકે વહેંચેલ માલ મતલબ કે અન્ય રીતે ગયેલો માલ છે. અને અન્ય રીતે ગયેલો માલ હોય તો આપણે એને શું કરવો પડે? તો વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ કરીને બતાવવો પડે. કોઈ પણ અન્ય રીતે માલ જાય છે વેચાણ સિવાય. દાખલા તરીકે નમૂના તરીકે આપ્યો છે આગમાં માલ બળી ગયો છે, ચોરીથી માલ ચોરાઈ ગયો છે. તો આ રીતે કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય છે અન્ય રીતે તો આપણે એને ખરીદીમાંથી બાદ કરીશું. અને છેલ્લું છે બેંક ઓવરડ્રાફ્ટ. તો આ બેંક ઓવરડ્રાફ્ટ એ આપણા ધંધાનું દેવું છે અને દેવું છે એટલે કયા હેડિંગમાં આપવાનું આપણે એને? તો ચાલુ દેવામાં. ટૂંકા ગાળાનું દેવું ગણાય એટલે આપણે એને ચાલુ દેવામાં બતાવીશું. હવે આપણે જોઈએ હવાલા. તો હવાલામાં પહેલો હવાલો આપણને આપ્યો છે કે મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો આપણે બે હવાલા જુદા જુદા છે. એમાં પહેલો મૂડીના વ્યાજનો હવાલો કરીએ. તો આ મૂડીનું વ્યાજ એ ભાગીદાર માટે આવક છે અને ધંધા માટે ખર્ચ છે. એટલે આપણે આગળ શીખેલા છીએ કે ભાગીદારના હવાલાઓની અસર ક્યાં આપવી? તો એક અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપવાની અને બીજી અસર આપણે મૂડી ખાતામાં આપીશું. તો મૂડીનું વ્યાજ એ ધંધા માટે ખર્ચ છે એટલે આપણે એની પહેલી અસર ક્યાં આપીશું? તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. અને એની બીજી અસર આપણે ક્યાં આપીશું? તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ. આમ મૂડીના વ્યાજની બે અસરો આપણે થઈ ગઈ. હવે બીજો હવાલો આપણને કયો છે કે ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. એમાં જ આપણને કહ્યું છે. તો આ ઉપાડના વ્યાજની અસર આપણે ક્યાં આપવી? તો આપણે એ પણ જાણીએ છીએ કે ઉપાડનું વ્યાજ એ આપણા ધંધા માટે ઉપજ છે. એટલે ઉપજ હોય તો પહેલી અસર આપણે ક્યાં આપીશું? તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. અને એની બીજી અસર આપણે ક્યાં આપીશું? તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ. આમ આ બંને હવાલા ભાગીદારને લગતા હતા. તો એની અસર આપણે કેવી રીતે આપવાની છે? તો જો ભાગીદારના હવાલા હોય તો નફા નુકસાન ફાળવણી ખાતામાં અને મૂડી ખાતામાં. હવે અહીંયા આપણે એક રકમ પણ ગણવી પડશે વ્યાજના હવાલામાં. તો આપણને એવું કહ્યું છે કે પાર્થિવ દર માસને અંતે ₹400 અને પ્રિયાએ તારીખ 1/10/2016 રોજ ઉપાડ કરેલો છે. તો આપણે ઉપાડના વ્યાજની રકમ ગણી કાઢીએ કે ઉપાડના વ્યાજની રકમ કેટલી થાય? તો પહેલી લઈએ આપણે પાર્થિવ માટે. તો પાર્થિવના ઉપાડનું વ્યાજ કેટલું? તો આપણે અહીંયા આગળ કહ્યું છે કે પાર્થિવ દરેક માસને અંતે 400નો ઉપાડ કરે છે. આપણે આગળના ચેપ્ટરમાં શીખ્યા છીએ કે દરેક માસને અંતે ઉપાડ થતો હોય તો આપણે કેટલા માસનું વ્યાજ ગણવું પડશે? તો દરેક ભાગીદારના 66 મહિનાનું વ્યાજ આપણે ગણવાનું થાય. તો એ સંજોગોમાં આપણે રકમ ગણીએ તો ઉપાડની રકમ એક વખતનો ઉપાડ આપણે લઈએ તો ₹400. એના ઉપર 12% વ્યાજનો દર એટલે 12/100 અને 66 મહિનાનું આપણે વ્યાજ ગણવાનું તો 66/12. આમ આની કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ તો જવાબ આવે છે ₹264. ત્યારબાદ આપણને એવું કહ્યું છે કે પ્રિયાએ તારીખ 1/10/2016 રોજ ઉપાડ કર્યો છે. હવે 1/10 ઉપાડ કર્યો છે અને આપણે વાર્ષિક હિસાબો બનાવીએ છીએ 31/3/17. તો એનો મતલબ કે પ્રિયાના ઉપાડ ઉપર કેટલા મહિનાનું વ્યાજ ગણવાનું થશે? તો માત્ર 6 મહિનાનું. 1/10 થી
31/3 સુધીના 6 મહિનાનું વ્યાજ ગણવાનું થાય. હવે આપણને પ્રિયાના ઉપાડની રકમ આપી છે 3200. તો ઉપાડ પર 3200ના 12% લેખે 6 મહિનાનું આપણે વ્યાજ ગણવાનું થાય. તો આની પણ કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ તો ઉપાડના વ્યાજની રકમ આવે છે 192. તો આ રીતે આ બંનેના ઉપાડના વ્યાજની અસર આપણે અહીંયા નફા નુકસાન ફાળવણીની જમા બાજુ ને મૂડી ખાતાની ઉધાર બાજુ પર કરીશું. ચલો હવે આગળ જોઈએ બીજો હવાલો. તો આપણને બીજા હવાલામાં એવું કહ્યું છે કે ₹10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. એનો મતલબ કે વેચાણ આપણે નોંધવાનું ભૂલી ગયા છીએ. તો આ વેચાણના હવાલાની અસર કેવી રીતે કરવી? તો બીજામાં પહેલા નંબરનો હવાલો આપણને કયો છે કે વેચાણ નોંધવાનું રહી ગયું. જો વેચાણ નોંધવાનું રહી ગયું હોય તો એની પહેલી અસર કેવી રીતે કરીશું? તો વેચાણમાં ઉમેરો. વેચાણ ક્યાં લખેલું હોય છે આપણે? તો વેપાર ખાતાની જમા બાજુ. તો એ વેચાણમાં આપણે ઉમેરીશું અને આપણું વેચાણ વધે તો એની સાથે આપણા શું વધે છે? તો દેવાદાર વધે છે. મતલબ દેવાદારમાં પણ ઉમેરો કરીશું. હવે આ વેચાણ અને દેવાદારમાં ઉમેરો કરીએ ત્યારબાદ આપણને બીજો એમાં જ હવાલો કયો છે કે તથા માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી ₹2,000 વધુ ગણ્યો છે. અહીંયા વેચાણ નોંધનો સરવાળો એટલે પેટા નોંધનો સરવાળો થયો. અને આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ કે જો પેટા નોંધના સરવાળામાં ભૂલ થાય તો એ ભૂલ કાચા સરવૈયાને અસર કરે છે એવી ભૂલ કહેવાય. તો એવી ભૂલને સુધારવા માટે આપણે 11મા ધોરણમાં આપણે ખાલી માત્ર નોંધ લખતા હતા. તો અહીંયા પણ એ યાદ રાખીશું કે જે ભૂલો કાચા સરવૈયાને અસર કરતી હોય એવી ભૂલો માટે જો આપણને કાચા સરવૈયામાં ઉપલબ્ધ ખાતું ના આપ્યું હોય તો એક જ અસર કરવાની થશે. તો અહીંયા શું અસર કરીશું? તો વેચાણ નોંધનો સરવાળો વધુ ગણ્યો આવું આપણને કહ્યું છે. તો સરવાળો વધુ ગણ્યો હોય તો આપણે વેચાણમાંથી ઉમેરવાનું કે બાદ કરવાનું થાય? તો માત્ર વધારે થઈ ગયો તો વેચાણમાંથી બાદ કરીશું. વેચાણ ક્યાં લખેલું હોય છે? તો વેપાર ખાતાની જમા બાજુ. તો ત્યાંથી આપણે વેચાણમાંથી બાદ કરીશું પણ આની બીજી અસર આપવાની થશે નહીં. આ એક વિશેષ સવાલો છે. આપણે ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે કાચા સરવૈયાને અસર કરતી કોઈ પણ ભૂલ હોય કે જેની એક અસર થઈ હોય અને એક બાકી હોય તો એવા સંજોગોમાં આપણે એ હવાલાની એક જ અસર કરવાની થશે. જ્યાં ભૂલ હશે ત્યાં આપણે સુધારો કરીશું, જ્યાં ભૂલ નહીં હોય ત્યાં આપણે સુધારવાનું થતું નથી. ચલો ત્યાર પછી આપણને ત્રીજો હવાલો કયો છે કે ₹2,000ની વધારાની ગાલખાદ માંડીવાળો અને 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. તો મતલબ ગાલખાદ અને ગાલખાદ અનામત. તો આ હવાલાની અસર આપણે ક્યાં આપવી? તો આપણો ત્રીજો હવાલો છે ગાલખાદ અને ગાલખાદ અનામત. તો આ બંને હવાલાની અસર સેમ જ હોય છે. તો બંનેની પહેલી અસર શું હોય? તો ગાલખાદ પાડનારા કોણ હોય? તો એ આપણા દેવાદારો હોય અને એના કારણે આપણા દેવાદારો ઘટે છે. મતલબ દેવાદારોમાંથી આપણે શું કરીશું? બાદ કરીશું. બંને અસર. અને બીજી અસર આપણે એને ક્યાં બતાવીશું? તો નફા નુકસાનની ઉધાર બાજુ કયા હેડિંગમાં લખવાનું છે આપણે? તો અન્ય ખર્ચ અને નુકસાન. આ હેડિંગમાં આપણે આ હવાલાની અસર આપવાની થશે. તો મતલબ કે ગાલખાદ ને ગાલખાદ અનામત બંને દેવાદારોમાંથી બાદ અને નફા નુકસાનની ઉધાર બાજુ અન્ય ખર્ચ અને નુકસાનના હેડિંગમાં. ત્યાર પછી આપણને ચોથો હવાલો આપ્યો છે કે ₹4,000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. ચલો ફિટિંગ નકામું થઈ ગયું તો એનો મતલબ શું થયો કે હવે એ કોઈ પણ રીતે આપણા ધંધામાં ઉપયોગમાં આવે એમ નથી. તો નકામા થઈ ગયેલા ફિટિંગની અસર શું કરવી? તો આપણે પહેલી અસર એની એ કરીશું કે ફર્નિચર અને ફિટિંગ્સમાંથી
બાદ કરીશું. આ ફર્નિચર અને ફિટિંગ્સ ક્યાં હશે? તો પાકા સરવૈયામાં કાયમી મિલકતના હેડિંગમાં હશે, ત્યાંથી આપણે ફર્નિચરમાંથી બાદ કરીશું. અને એની બીજી અસર આપણે ક્યાં બતાવીશું? તો આ આપણા ધંધાનું શું થયું? નુકસાન. અને નુકસાન છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ કયા હેડિંગમાં લખશું? તો અન્ય ખર્ચ અને નુકસાનના હેડિંગમાં આપણે આની અસર આપવાની થશે. ચલો, ત્યાર પછી આપણો પાંચમો હવાલો છે કે એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે ₹4,000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. હવે ગ્રાહકને આપણે સમયસર માલ પહોંચાડી શક્યા નથી અને એ ગ્રાહકે આપણા ઉપર કેસ કરેલો છે અને એ કેસમાંથી આપણને કોર્ટે એવું કહ્યું છે કે તમારે આટલી રકમ ગ્રાહકને ચૂકવવી પડશે જ. તો કોર્ટે જો દાવો મંજૂર કરેલો હોય, કોર્ટે મંજૂર કરેલ દાવો, તો આવો દાવો આપણે ક્યાં બતાવવો? તો એની પહેલી અસર કે કોર્ટે મંજૂર કર્યો એટલે આપણે ગ્રાહકને તો ચૂકવવો જ પડશે અને ચૂકવવો પડે એટલે આપણા ધંધાનું એ શું બને છે? તો દેવું બને છે. અને દેવું છે એટલે આપણે પહેલી અસર એની ક્યાં આપીશું? ધંધાના ચાલુ દેવામાં, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપર. અને એની બીજી અસર શું કરીશું? તો આનાથી આપણા ધંધાને નુકસાન પણ ગયું છે, કારણ કે આપણે રકમ વધારાની ચૂકવવાની થઈ જે આપણા ખર્ચ તરીકે હતી નહીં. તો આપણે એની બીજી અસર આપીશું અન્ય ખર્ચ અને નુકસાનના હેડિંગમાં. ત્યાર પછી આપણો આગળનો હવાલો છે 6 નંબરનો કે ચૂકવવાની બાકી મજૂરીના ₹2,000 મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. એનો મતલબ કે આપણે ચૂકવવાની બાકી મજૂરીનો હવાલો કરતા શીખેલા છીએ. તો ચૂકવવાની બાકી મજૂરી એ આપણા ધંધાનું દેવું છે. તો આપણે એની પહેલી અસર ક્યાં આપીએ? મૂડી દેવા બાજુ પર. અને બીજી અસર શું આપતા હતા? તો મજૂરીમાં ઉમેરી દેતા હતા. પણ અહીંયા એવું કહ્યું કે મજૂરીમાં તો ઉમેરી દીધા છે, પણ આપણે શું કર્યું છે? તો કાચા સરવૈયામાં આ ચૂકવવાની બાકી મજૂરીનું ખાતું લખવાનું જ ભૂલી ગયા છીએ. તો એનો મતલબ એવો થયો કે આ ભૂલ પણ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે. તો આની પણ એક જ અસર થશે. અને શું અસર કરવી? તો જે ભૂલી ગયા છીએ એ આપણે નોંધી દઈએ. તો એનો મતલબ કે ચૂકવવાની બાકી મજૂરી આપણે ક્યાં લખવી પડે? તો પાકા સરવૈયામાં ચાલુ દેવાના હેડિંગ નીચે. તો આપણે ચાલુ દેવાના હેડિંગ નીચે ચૂકવવાની બાકી મજૂરી દર્શાવી દઈશું અને બીજી એની અસર આપવાની થશે નહીં, કારણ કે આ ચૂકવવાની બાકી મજૂરી આપણે પાકા મજૂરીમાં ઉમેરી દેવામાં આવેલી છે. તો ઓકે, આ રીતે આપણા બધા હવાલા પૂરા થયા. હવે આપણે જોઈએ કે આ દાખલો કેવી રીતે ગણાય. ચાલો, હવે આપણે કાચા સરવૈયાથી દાખલામાં એન્ટ્રી આપવાની શરૂઆત કરીએ. આપણે બધા જાણીએ છીએ કે કાચા સરવૈયામાં આપેલી દરેક એન્ટ્રીની માત્ર એક જ અસર કરવાની છે. તો જોઈએ આપણે એની અસર કેવી રીતે કરવાની છે. સૌથી પહેલું આપણને આપ્યું છે ઉપાડ. ઉપાડ પાર્થિવ અને પ્રિયા બંનેનો આપેલો છે. તો ઉપાડને ક્યાં લખવો? તો મૂડી ખાતાની ઉધાર બાજુ. તો આપણે સૌથી પહેલું મૂડી ખાતાની ઉધાર બાજુ અસર આપીશું. તારીખ 31/3/17. ઉપાડ માટે હંમેશા આપણે આખર તારીખ લખવાની રહેશે. તો વિગતમાં લખીશું ઉપાડ ખાતે અને રકમ છે પાર્થિવની 4800 અને પ્રિયાની છે ₹3200. ત્યારબાદ આપણને બીજી અસર આપી છે ખરીદીની ચોખ્ખી પડતર, એટલે કે ચોખ્ખી ખરીદી છે. તો આપણે એને ક્યાં લખવાની? તો વેપાર ખાતાની ઉધાર બાજુ એની અસર કરવાની છે. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ આપણે લખીશું પહેલું જ ચોખ્ખી ખરીદી અને રકમ આપણને આપી છે 1,06,000. આપણે એને અંદર કેમ લખી છે? તો આપણે આગળ હમણાં જ જોયું હતું કે નમૂના તરીકે વહેંચેલ માલ આપણે એમાંથી બાદ કરવાનો છે, એટલે આપણે અંદર લખી અને એક લીટી છોડી દઈશું. ત્યારબાદ છે આપણો માલનો સ્ટોક. તારીખ આપી છે 31/3/17, એટલે કે આખર સ્ટોક છે અને આખર સ્ટોક એ આપણા ધંધાની ચાલુ મિલકત છે.
તો ચાલુ મિલકત આપણે પાકા સરવાળામાં બતાવીશું. તો પાકા સરવાળામાં ચાલુ મિલકતના હેડિંગમાં આપણે લખીશું આખર સ્ટોક. આપણને એ આખર સ્ટોકની રકમ આપેલી છે 28,000. ત્યારબાદ આપણને કહ્યું છે લેણું. લેણું એટલે કે દેવાદારો. એ પણ આપણે ચાલુ મિલકતમાં જ લખવાના થશે. તો ચાલુ મિલકતમાં આપણે લખીએ દેવાદાર. અને એ દેવાદારની રકમ આપણને આપી છે 48,000. પણ જુઓ કે આ દેવાદારની એન્ટ્રી 3 હવાલા આપેલા છે દેવાદારોમાં. હવે આ 3 હવાલા માટે આપણે અહીંયા દેવાદારોમાં જગ્યા છોડવી પડે. તો 1 હવાલો, 2 હવાલા અને 3 હવાલા. પહેલા હવાલામાં આપણે 1 લીટી છોડવાની, બાકીના દરેક હવાલા માટે 2 લીટી આપણે છોડવાની થશે. ત્યારબાદ આપણને આપ્યું મજૂરી અને પગાર. મજૂરી શબ્દ પહેલો છે એટલે આપણે એને ક્યાં લખીશું? તો વેપાર ખાતાની ઉધાર બાજુ. કારણ કે મજૂરી એ આપણા માલની ખરીદીનો ખર્ચ છે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ પર લખાશે. તો મજૂરી અને પગાર એની રકમ આપણને આપી છે 10,000 રૂપિયા. ત્યારબાદ આપણને આપ્યું છે વેપાર ખર્ચ. વેપાર ખર્ચ એટલે ધંધાનો વહીવટી ખર્ચ, અને વહીવટી ખર્ચ આપણે લખીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વેપાર ખર્ચ. અને આ વેપાર ખર્ચની રકમ આપણને આપી છે 16,000 રૂપિયા. ત્યાર પછી છે મકાન. મકાન એ આપણા ધંધાની કાયમી મિલકત છે, અને કાયમી મિલકત છે એટલે આપણે એને પાકા સરવૈયામાં લખીશું મકાન. અને આ મકાનની રકમ છે 50,000 રૂપિયા. ત્યાર પછી આગળની એન્ટ્રી છે ફર્નિચર અને ફિટિંગ્સ. તો ફર્નિચર અને ફિટિંગ્સ એ પણ આપણા ધંધાની કાયમી મિલકત છે એટલે આપણે કાયમી મિલકતના હેડિંગમાં પાકા સરવાળામાં લખીશું ફર્નિચર અને ફિટિંગ્સ. હવે એની રકમ આપણને આપી છે 10,000. પણ આપણે એને અંદર લખીશું કારણ કે એક હવાલો છે, ફિટિંગ્સ નકામું થઈ ગયું હતું એનો. તો એક હવાલો છે એટલે આપણે એના માટે 1 લીટી ત્યાં છોડી દઈશું. ત્યાર પછી છે ઓફિસના સાધનો. તો ઓફિસના સાધનો એ પણ આપણા ધંધાની કાયમી મિલકત છે, અને કાયમી મિલકતના હેડિંગમાં આપણે એને બતાવીશું ઓફિસ સાધનો. અને ઓફિસ સાધનોની રકમ આપણને આપી છે 4,000 રૂપિયા. ત્યાર પછી છે પેકિંગ સામગ્રીનો સ્ટોક. તો આપણે આગળ શીખ્યા કે કોઈ પણ સ્ટોક હોય ધંધાની ચાલુ મિલકત ગણવી, એટલે ચાલુ મિલકતના હેડિંગમાં આપણે લખીશું પેકિંગ સામગ્રી સ્ટોક. અને એની રકમ આપણને આપી છે 4,000 રૂપિયા. રોકડ શિલ્લક. તો રોકડ શિલ્લક એ પણ આપણી ધંધાની ચાલુ મિલકત છે એટલે ચાલુ મિલકતના હેડિંગમાં આપણે લખીશું રોકડ શિલ્લક. રકમ આપી છે 2,000. હવે કાચા સરવાળાની જમા બાજુથી એન્ટ્રી શરૂ કરીએ. સૌથી પહેલું આપ્યું છે આપણને મૂડી ખાતા. આ મૂડી ખાતા મતલબ મૂડીની શરૂની બાકી કહેવાય, જે કાચા સરવાળામાં આપ્યું હોય. અને શરૂની બાકી હોય તો આપણે ક્યાં બતાવવાની છે? તો મૂડી ખાતાની જમા બાજુ. તારીખ લખીશું આપણે વર્ષની શરૂઆતની 1/4/2016. આ કેવી રીતે ખ્યાલ આવશે? તો ઉપર આપણને કાચા સરવૈયામાં તારીખ આપેલી હોય છે. એ તારીખ ઉપરથી આપણને ખબર પડે કે 31/3/17 વર્ષ પૂરું થયું એટલે શરૂ થયું છે 1/4/16. તો વિગતમાં લખીશું આપણે બાકી આગળ લાવ્યા. અને રકમ છે પાર્થિવની 24,000 અને પ્રિયાની 16,000. ત્યાર પછી છે વેચાણ. તો વેચાણને આપણે વેપાર ખાતાની જમા બાજુ લખીશું. આ આપણા માલનું ખાતું છે તો વેપાર ખાતાની જમા સાઈડ સૌથી પહેલું લખીશું વેચાણ. એની રકમ આપણને આપી છે 2 લાખ રૂપિયા. આપણે અંદર એટલા માટે લખી કે વેચાણમાં આપણા 2 હવાલા આવે છે, તો 2 હવાલા માટે આપણે જગ્યા છોડીશું. પહેલા હવાલા માટે 1 લીટી, બીજા હવાલા માટે 2 લીટી. ત્યાર પછી છે દેવું. દેવું એટલે કે લેણદારો. તો લેણદારો એ આપણા ધંધા માટે કયા પ્રકારનું દેવું છે?
તો ચાલુ દેવું છે એટલે આપણે એને પાકા સરવૈયામાં લખીશું મૂડી દેવા બાજુ પર ચાલુ દેવાના શીર્ષકમાં. તો ત્યાં લખીએ આપણે લેણદારો અથવા એને કહેવાય દેવું. એની રકમ આપણને આપી છે 30,000 રૂપિયા. ત્યાર પછી છે નમૂના તરીકે વહેંચેલ માલ. તો નમૂના તરીકે વહેંચેલો માલ એ આપણી અન્ય રીતે માલની જાવક છે જેને આપણે ખરીદીમાંથી બાદ કરવી પડે. તો વેપાર ખાતામાં ખરીદીમાંથી માઇનસ કરીશું નમૂના તરીકે વહેંચેલ માલ. રકમ આપી છે એની આપણને 2,000 અને બાદ બાકી કર્યા પછી વધેલી રકમ આપણે 12 લખી દઈશું 1,04,000. પછી આપણને આપ્યું છે બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ એ ધંધાનું દેવું છે અને ટૂંકા ગાળાનું છે એટલે આપણે એને ચાલુ દેવું કહીએ. તો ચાલુ દેવું છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના શીર્ષકમાં બેંક ઓવરડ્રાફ્ટ અને રકમ છે એની 14,000 રૂપિયા. આમ આપણી કાચા સરવૈયાની બધી જ એન્ટ્રીઓ પૂરી થઈ ગઈ. હવે આપણે જોઈએ એના હવાલા. તો હવાલામાં આપણને પહેલો હવાલો આપ્યો છે કે મૂડી પર 8% વ્યાજ ગણો. આપણે આગળ જોઈ ગયા કે મૂડીનું વ્યાજ એટલે ભાગીદારને લગતો હવાલો છે. તો ભાગીદારને લગતા હવાલાની અસર ક્યાં કરવાની થાય? તો એક અસર થાય નફા નુકસાન ફાળવણી ખાતામાં અને બીજી અસર થશે મૂડી ખાતામાં. તો મૂડીનું વ્યાજ પહેલા આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં લખીએ. તો મૂડીનું વ્યાજ એ આપણા ધંધા માટે ખર્ચ છે એટલે આપણે ઉધાર સાઈડ લખીશું. ભાગીદારના નામ છે પાર્થિવ અને પ્રિયા. આપણને કહ્યું હતું કે મૂડી પર 8% વ્યાજ ગણો. હવે આપણને મૂડી આપેલી જ હતી જે મૂડી ખાતામાં લખેલી છે 24,000 અને 16,000. તો એ 24,000 અને 16,000 ઉપર આપણે 8% વ્યાજ ગણીએ તો પાર્થિવનું વ્યાજ થાય છે 1,920 રૂપિયા અને પ્રિયાનું વ્યાજ થાય છે 1,280 રૂપિયા. આ બંનેનો સરવાળો કરીએ તો ટોટલ થાય 3,200 રૂપિયા જે આપણે 12 લખીશું. અને આ હવાલાની બીજી અસર આપણે આપીશું મૂડી ખાતાની જમા બાજુ. તો મૂડી ખાતાની જમા બાજુ 31,317 વિગતમાં લખીશું મૂડીનું વ્યાજ અને રકમ છે 1,920 અને 1,280. હવે આપણે ભાગીદારને લગતા હવાલા આગલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ એ પ્રમાણે આપણે અસર આપી છે. ચલો બીજો હવાલો છે એની અંદર ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે અને પાર્થિવે દરેક માસને અંતે 400નો અને પ્રિયાએ 1/10/2016 રોજ ઉપાડ કર્યો છે. તો આ ઉપાડનું વ્યાજ એ ધંધા માટે ઉપજ છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની આપણે કઈ બાજુ લખવાની? તો જમા સાઈડ. તો જમા સાઈડ આપણે લખીશું ઉપાડનું વ્યાજ. એમાં પણ બે ભાગીદાર છે પાર્થિવ અને પ્રિયા. હવે ઉપાડનો વ્યાજની આપણે ગણતરી આગળ કરી રાખી હતી હવાલામાં. તો પાર્થિવનું દરેક મહિનાની અંતે ઉપાડ થાય છે એટલે 66 મહિનાનું વ્યાજ ગણવાનું અને વ્યાજની રકમ આવે છે 264 રૂપિયા. જ્યારે પ્રિયાએ 1/10 ઉપાડ કર્યો છે એટલે માત્ર 6 મહિનાનું વ્યાજ ગણવાનું છે અને એની રકમ થઈ હતી 192 અને એ બંનેનો આપણે જો સરવાળો કરીએ તો આવે છે 456 રૂપિયા. આની આપણે બીજી અસર આપીએ તો મૂડી ખાતાની ઉધાર બાજુ તારીખ 31/3/17 ઉપાડનું વ્યાજ પાર્થિવનું છે 264 રૂપિયા અને પ્રિયાનું છે 192 રૂપિયા. ત્યાર પછી આપણો બીજો હવાલો છે કે 10,000નું ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. ચલો વેચાણ નોંધવાનું રહી ગયું તો આપણે શું કરવું પડે? તો જે નોંધવાનું રહી ગયું એમાં નોંધી દઈએ મતલબ વેચાણમાં પ્લસ કરીશું અને વિગતમાં લખીશું નહીં નોંધેલ વેચાણ. રકમ આપણને આપી છે 10,000. તો વેચાણમાં ઉમેરી દઈએ અને સરવાળો થાય 2,10,000. હવે વેચાણ વધ્યું છે તો સામે આપણે એટલા રૂપિયા લેવાના પણ વધ્યા મતલબ લેણું એટલે કે દેવાદારો પણ વધશે.
તો વેચાણમાં પ્લસ થાય ત્યારે યાદ રાખવાનું દેવાદારોમાં પણ પ્લસ થશે. વિગતમાં લખીશું નહીં નોંધેલ વેચાણ 10,000 રૂપિયા અને સરવાળો થયો હવે 58,000. ત્યાર પછી આપણને એમાં જ કહ્યું હતું કે તથા માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણ્યો છે. હવે અહીંયા વેચાણ નોંધના સરવાળામાં એટલે કે પેટા નોંધના સરવાળામાં મિસ્ટેક થઈ છે. તો પેટા નોંધના સરવાળાની ભૂલ એ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે, એટલે એની આપણે એક જ અસર કરવાની અને એ પણ શું કરીશું તો જ્યાં ભૂલ થઈ છે ત્યાં જ સુધારીશું. તો વેચાણ નોંધનો સરવાળો વધુ ગણ્યો છે એટલે આપણે વેચાણમાંથી બાદ કરીશું. વિગતમાં લખીશું વેચાણ નોંધમાં સરવાળો વધુ ગણ્યો તેના અને રકમ હતી 2,000. હવે આ રકમ આમાંથી બાદ કરીએ તો બાર રકમ વધે છે 2,08,000. ત્યાર પછી આપણો ત્રીજો આની બીજી અસર આપણે આપવાની નથી, ખાસ ધ્યાન રાખજો કે પેટા નોંધના સરવાળાની ભૂલની અસર હોય તો એની એક જ અસર થાય. ત્યાર પછી આપણો ત્રીજો હવાલો છે કે રૂપિયા 2,000ની વધારાની ગાલખાદ માંડીવાળો અને 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. તો આ ગાલખાદ અને ગાલખાદ અનામત બંનેની અસર આપણે પહેલે ક્યાં કરીશું તો દેવાદારોમાંથી બાદ કરીશું, કારણ કે ગાલખાદ પાડનારા કોણ હોય છે આપણા દેવાદાર છે. તો એટલી દેવાદારની રકમ ઘટે છે. તો દેવાદારોમાંથી માઇનસ ગાલખાદ 2,000 અને વધ્યા હવે 56,000 અને એમાંથી વધેલી રકમમાંથી આપણે બાદ કરીશું ગાલખાદ અનામત અને ગાલખાદ અનામત આપણને કહી છે 5% રકમ. તો 56,000ના 5% એટલે 2,800 રૂપિયા થશે અને બાદ કરીએ તો રકમ 12 વધે છે 53,200. ચલો ત્યાર પછી એ હવાલાની બીજી અસર આપીએ તો બંને હવાલાની બીજી અસર ગાલખાદ અને ગાલખાદ અનામત એ આપણા ધંધાના શું છે તો નુકસાન છે અને નુકસાન છે એટલે આપણે એને ક્યાં બતાવીશું અન્ય ખર્ચ અને નુકસાનના હેડિંગમાં. હવે ગાલખાદ અને ગાલખાદ અનામત કાચા સર્વેમાં આપણને આપેલા નહોતા તો આપણે એનું આખું ફોર્મ બનાવવાની કોઈ જરૂર નથી, પણ બંને રકમ હવે જે આપી છે હવાલાની એ બંને હવાલાની અસરો આપણે ઉમેરી દઈએ. તો ગાલખાદ હવાલાની હતી 2,000 અને ગાલખાદ અનામત હવાલાની હતી 2,800. બંનેનો સરવાળો કરીએ તો 12 આવે છે 4,800 રૂપિયા. ત્યાર પછી આગળનું ચોથા નંબરનો હવાલો આપણને કહ્યું છે 4,000નું ફિટિંગ નકામું થઈ ગયું છે જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો અહીંયા ફિટિંગ નકામું થઈ ગયું એનો મતલબ કે ફિટિંગમાં આપણે નુકસાન થયું છે. તો એ ફિટિંગ ફરીથી કામમાં આવવાનું નથી એટલે ફર્નિચર અને ફિટિંગ્સમાંથી આપણે બાદ કરી દઈશું. આપણે લખીશું નુકસાન. તો નુકસાન હતું 4,000 રૂપિયાનું. હવે 10,000માંથી 4,000 આપણે બાદ કરી દઈએ તો 12 વધ્યા છે 6,000. હવે આ નુકસાનની આપણે બીજી અસર ક્યાં આપીશું તો એ ધંધાનું નુકસાન છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ અન્ય ખર્ચ અને નુકસાનના હેડિંગ નીચે લખીશું ફિટિંગ્સનું નુકસાન અને એની રકમ છે 4,000 રૂપિયા. ત્યાર પછી આપણો પાંચમો હવાલો. પાંચમા હવાલામાં આપણને કહ્યું છે કે એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે ₹4,000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. એનો અર્થ શું થયો કે કોઈ ગ્રાહકે આપણા ઉપર કેસ કર્યો છે અને કોર્ટે આપણને કહ્યું છે કે ગ્રાહકને તમે 4,000 ચૂકવી દેજો. તો ચૂકવી દેજો એવું કહ્યું એનો મતલબ કે આપણું દેવું થઈ ગયું જે આપણે ગ્રાહકને ચૂકવવું પડશે. તો દેવું છે એટલે આપણે ચાલુ દેવામાં લખીશું. તો વિગતમાં આપણે લખીશું ચૂકવવાનો બાકી દાવો અને રકમ છે એની 4,000. હવે આ ગ્રાહકને જે રકમ ચૂકવવાની થઈ જે આપણા ધંધાનો ખર્ચ નથી પણ નુકસાન છે. આવું નુકસાન વારંવાર થતું નથી તો આ નુકસાનને આપણે ક્યાં બતાવવાનું તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ
અને આપણે વિગતમાં લખીશું દાવાનું નુકસાન. અને દાવાના નુકસાનની રકમ છે 4,000 રૂપિયા. ત્યાર પછી છેલ્લો હવાલો આપણો કે ચૂકવવાની બાકી મજૂરીના રૂપિયા 2,000 મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરીનું ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. હવે આ રકમ ચૂકવવાની બાકી મજૂરી છે એ કાચા સરવૈયામાં લખવાની રહી ગઈ, તો આની આપણે માત્ર એક જ અસર કરવાની છે. તો એ અસર આપણે ક્યાં કરીશું? તો ચૂકવવાની બાકી મજૂરી આપણા ધંધાનું દેવું છે, એટલે ચાલુ દેવામાં આપણે લખીશું ચૂકવવાની બાકી મજૂરી અને રકમ છે 2,000. આ કાચા સરવૈયામાં નોંધવાની રહી ગઈ છે, એટલે આ પણ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ કહેવાય. તો આની પણ આપણે માત્ર એક જ અસર આપવાની, બીજી અસર કેમ નહીં આપવાની? તો આપણને સ્પષ્ટ કહ્યું છે કે 2,000 મજૂરી ખાતે નોંધ્યા છે, મતલબ કે 2,000 મજૂરીમાં પ્લસ કરવાના હતા તે થઈ ગયા છે, માત્ર એની ચૂકવવાની બાકી મજૂરીનું દેવું લખવાનું બાકી રહી ગયું હતું. તો એની અસર પણ આપણે આપી દીધી. તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે એના સરવાળા કરીએ. તો સૌ પ્રથમ આપણે વેપાર ખાતાથી સરવાળાની શરૂઆત કરીએ. તો અહીંયા જમા બાજુનો સરવાળો વધારે થાય છે, તો પહેલા જમા બાજુ સરવાળો કરીશું 2,08,000. અને એમાં ખૂટતી રકમ આવે છે 94,000. આ શું કહેવાય? તો જમા બાજુનો સરવાળો વધી ગયો એટલે આપણે એને કહીશું કાચો નફો, જેને આપણે ક્યાં લઈ જવાનો છે? નફા નુકસાન ખાતે. કૌંસમાં લખી દઈશું કાચો નફો. આ કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુ પર આવી જશે, તો ત્યાં લખીશું આપણે વેપાર ખાતે. આ રકમ ક્યાંથી લાવ્યા છીએ? તો વેપાર ખાતામાંથી લાવ્યા એટલે વેપાર ખાતે લખીશું, અને વિગતમાં લખીશું કાચો નફો. રકમ આવી 94,000. હવે આપણે નફા નુકસાન ખાતાનો સરવાળો કરીએ. તો નફા નુકસાન ખાતાની અંદર સરવાળો, ત્યાં પણ જમા બાજુનો સરવાળો વધી જાય છે અને રકમ થાય છે 94,000. અને ત્યાં ખૂટતી રકમ આવે છે 65,200. હવે અહીંયા પણ તમે જુઓ, અહીંયા પણ જમા બાજુનો સરવાળો વધી ગયો એટલે આ પણ નફો છે, પણ આ નફાને આપણે કયો નફો કહીશું? ચોખ્ખો નફો. હવે આ ચોખ્ખો નફો ક્યાં લઈ જવાનો? તો નફા નુકસાન ફાળવણી ખાતે. કૌંસમાં લખીશું ચોખ્ખો નફો, અને એની અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં આપીએ તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ક્યાંથી લાવ્યા? તો નફા નુકસાન ખાતે. કૌંસમાં લખીશું ચોખ્ખો નફો, અને રકમ છે 65,200. હવે આપણે સરવાળો કરીએ નફા નુકસાન ફાળવણી ખાતાનો. તો ત્યાં પણ જમા બાજુનો સરવાળો વધારે થઈ જાય છે, અને સરવાળાની રકમ આવે છે 65,656 રૂપિયા. 65,656. અને ત્યાં ખૂટતી રકમ આવે છે 62,456 રૂપિયા. આ 62,456 એ શું કહેવાય? તો વહેંચણી પાત્ર નફો કહેવાય. અહીંયા પણ જમાનો સરવાળો વધેલો નફો જ છે, પણ આ નફાને આપણે શું કહીએ છીએ? વહેંચણી પાત્ર નફો. હવે આ નફો આપણે બે ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે, અને વહેંચીને ક્યાં લઈ જવાનો? તો ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાનો. એટલે આપણે ઉપર લખીશું મૂડી ખાતે, અને ભાગીદારોના નામ છે પાર્થિવ અને પ્રિયા. હવે એને કયા પ્રમાણમાં વહેંચવો? તો દાખલામાં આપણે જોવાનું નફા નુકસાનનું પ્રમાણ ક્યાં આપેલું છે, પણ અહીંયા આપણે દાખલાની રકમ જોઈએ તો કોઈ જગ્યા પર નફા નુકસાનની વહેંચણીનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. તો એનો અર્થ એવો થયો કે હવે ઉલ્લેખ ન થયો હોય તો બંને ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે નફો નુકસાન વહેંચાય. તો બે સરખા ભાગમાં આપણે રકમ વહેંચીએ તો રકમ આવે છે 31,228. હવે આ રકમ આપણે મૂડી ખાતાની જમા બાજુ લખીશું 31,317 નફા નુકસાન
ફાળવણી ખાતે જે આપણો ચોખ્ખો નફો છે 31,228. હવે આપણે મૂડી ખાતાનો પણ સરવાળો કરી દઈએ. તો મૂડી ખાતામાં સરવાળો થાય છે પાર્થિવનો 57,148 રૂપિયા અને પ્રિયાનો સરવાળો થાય છે 48,508 રૂપિયા અને એમની આપણે ખૂટતી રકમ પણ શોધી કાઢીએ. સરવાળો છે 57,148 અને 48,508 રૂપિયા. એમની ખૂટતી રકમ આવે છે 52,084 રૂપિયા અને 45,116 રૂપિયા. વિગતમાં તારીખમાં લખીશું 31/3/17. આને કહીશું આપણે બાકી આગળ લઈ ગયા. આ શું છે? તો આપણી મૂડીની આખર બાકી આપેલી છે. હવે આ આખરની મૂડીને આપણે ક્યાં દર્શાવીશું? તો પાકા સરવૈયામાં. તો આપણે પાકા સરવૈયામાં લખીએ. જ્યાં આપણે લખ્યું છે મૂડી ખાતા, ત્યાં આપણે બંને ભાગીદારની મૂડી લખી કાઢીએ. તો ભાગીદારોના નામ છે પાર્થિવ અને પ્રિયા. એમની મૂડી હાલ જ આપણે શોધી. રકમ આવી હતી 52,084 અને બીજી રકમ આવી 45,116 રૂપિયા. આ રકમ આપણે અંદર લખીને સરવાળો બહાર કરવો હોય તો પણ કરી શકાય છે. હવે પાકા સરવૈયાનો પણ આપણે સરવાળો કરી દઈએ. તો પાકા સરવૈયામાં સરવાળો કરીએ તો બંને બાજુનો સરવાળો થાય છે 1,47,200 રૂપિયા. 1,47,200 રૂપિયા અને બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય છે. આમ અહીંયા દાખલો આપણો પૂરો થયો.